આમ આદમી પાર્ટીએ નવા નારા સાથે લોન્ચ કર્યું કેમ્પેન ના બેટા ના બાપનું ગુજરાત હવે આપનું મનોજ સોરઠિયા નારા સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના અભિયાનની શરૂઆત કરવામાં આવી। મનોજ સોરઠિયા ગુજરાતની તમામ વિધાનસભાઓ તથા ગામડે ગામડે આપના પોસ્ટર લગાવવામાં આવશે। મનોજ સોરઠિયા લોકોને જાગૃત કરવા અને ક્રાંતિમાં જોડવા આપનું નવું અભિયાન। મનોજ સોરઠિયા અનેક પરિવારોએ ઉદ્યોગપતિઓએ અને મોટા માણસોએ 30 વર્ષથી ગુજરાતનું શોષણ કર્યું। મનોજ સોરઠિયા છેલ્લા 30 વર્ષથી એક જ પાર્ટીએ વારંવાર લોકોનું શોષણ કર્યું। મનોજ સોરઠિયા આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે। નમસ્કાર। આજે સમગ્ર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી દ્વારા એક કેમ્પેન લોન્ચ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત ગુજરાતની તમામ વિધાનસભાઓ અને તમામ ગામડાઓમાં આમ આદમી પાર્ટીના પોસ્ટરો લાગવાના છે। અમે એક સંદેશ સાથે ગુજરાતની જનતાને જાગૃત કરવા માટે, ગુજરાતના છેલ્લામાં છેલ્લા વ્યક્તિને આ ક્રાંતિની અંદર જોડવા માટે એક નારા સાથે આજે અમે આ કેમ્પેનને લોન્ચ કરીએ છીએ। ગુજરાતની અંદર અનેક પરિવારો, અનેક ઉદ્યોગપતિઓ, અનેક મોટા માણસોએ ગુજરાતને છેલ્લા 30 વર્ષથી શોષણ કરવાનું કામ કર્યું છે। એક જ પાર્ટીએ પોતાના શાસનથી ગુજરાતના લોકોનું, ગુજરાતના યુવાનોનું, ગુજરાતના પરિવારોનું વારંવાર શોષણ કર્યું છે। ત્યારે અમે એ સંદેશ સાથે આવ્યા છે કે આ ગુજરાત હવે ગુજરાતના લોકોનું છે, ના બેટાનું ના બાપનું, આ ગુજરાત હવે આપનું। આ નારા સાથે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી દ્વારા આજે આ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જે છે એ શરૂઆત કરવામાં આવી છે, પ્રારંભ કરવામાં આવ્યો છે। આ સાથે અમારા તમામ કાર્યકર્તાઓ અને પાર્ટીની જે કેડર છે, પાર્ટીના લોકો છે, એ ગુજરાતના છેલ્લામાં છેલ્લા વ્યક્તિ સુધી જશે અને ગુજરાતના લોકોને જાગૃત કરવાનું કામ અને 30 વર્ષથી જે અત્યાચારનો સહન કરી રહ્યા છે એ ભારતીય જનતા પાર્ટીના શાસનમાંથી મુક્તિનું કામ જે છે એ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવશે। જય હિન્દ, જય ભારત।